હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તમે ક્યારેય દૂધીના કોફતાનું શાક ઘરે ટ્રાય કર્યું છે? એક વખત ટ્રાય કરજો, બહુ ટેસ્ટી અને મસાલેદાર શાક બને છે. તો સૌપ્રથમ આપણે દૂધીની છાલ ઉતારી અને ઝીણી ખમણી લેવાની છે અને તેની અંદર મરચી એડ કરી દેવાની છે. ઝીણી ઝીણી બારીક સુધારી અને એડ કરી દેવાની છે. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે. હળદર પાવડર એડ કરવાનો છે. ત્યારબાદ ચટણી, ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ ચણાનો લોટ એડ કરી દઈશું અને આ બધું બરાબર મિક્સ કરી દઈશું. પાણી નાખવાની જરૂર નથી, એકદમ સરસ દૂધીમાંથી પાણી છૂટે છે. હવે આપણે તેલ ગરમ થઈ જાય પછી તેમાં ભજીયા પાડીએ તે રીતે આ કોફતાને પાડી લેવાના છે અને ફ્રાય કરી લેવાના છે. એકદમ ચડી જાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. તમારે જો જરૂર હોય તો તમે ચપટી એક સોડા પણ એમાં એડ કરી શકો છો. આવી રીતના આપણે તેલમાં ફ્રાય કરી લેવાના છે કોફતાને. એકદમ સરસ ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે તેને પ્લેટમાં કાઢી લેવાના છે. એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે. એવી રીતે આપણે બધા જ લોટના છે કોફતા આવી રીતે તૈયાર કરી લેવાના છે. હવે ગ્રેવી માટે આપણે મિક્સર જારમાં ડુંગળી એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં ટમેટું એડ કરીશું. આદુ ખમણીને એડ કરી દઈશું. લસણ એડ કરીશું અને મરચું એડ કરી દઈશું. જીરું એડ કરી દઈશું. આખું જીરું એડ કર્યા બાદ આપણે કાજુ એડ કરવાના છે. ત્યારબાદ બધું પીસી લેવાનું. એકદમ સરસ ગ્રેવી થઈ જાય ત્યાં સુધી આપણે પીસવાનું છે. પછી એક પેનમાં તેલ ગરમ મૂકી અને જીરું એડ કરવાનું છે. હિંગ એડ કરવાની. ત્યારબાદ જે આપણે પેસ્ટ બનાવીએ તે ગ્રેવી તે એડ કરી દેવાની. ત્યારબાદ ગ્રેવીમાં ચટણી પાવડર, ત્યારબાદ હળદર, ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું, આ બધું બરાબર રીતે મિક્સ કરી દેવાનું. એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે થોડું પાણી એડ કરવાનું. એકદમ સરસ રીતે આપણે ગ્રેવીને ઉકળવા દેવાની છે. થોડું વધારે પાણી એડ કરવું હોય તો પણ કરી શકો છો. હવે આપણે ગરમ મસાલો એડ કરવાનો. ત્યારબાદ કિચન કિંગ મસાલો થોડો એડ કરવાનો. કિચન કિંગ મસાલો ના હોય તો પાઉંભાજીનો થોડો મસાલો પણ ચાલે છે. હવે તેમાં મલાઈ એડ કરી દેવાની. એકદમ સરસ ગ્રેવી તૈયાર થઈ જાય પછી આપણે તેમાં કોફતા એડ કરી દેવાના અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો. કેવો લાગે એ કમેન્ટમાં મને કહેજો. તેનો ટેસ્ટ તમને કેવો લાગે તે પણ કમેન્ટમાં કહેજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સને શેર કરજો. નવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ.